એવરીવન, વેલકમ ટુ આરડી ક્રિએટિવ લર્નિંગ। આજે આપણે સ્વાધ્યાય 6.1 નો એક્ઝામ્પલ આ જોવાના છે, જેમાં બે એક્ઝામ્પલ છે એ અને બી। જેમાં પહેલા આપણે એ એક્ઝામ્પલ જોઈ લઈએ। એ એક્ઝામ્પલમાં છે -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો। એટલે આપણે -20 થી મોટી અને ઋણ પૂર્ણાંક લખવાના છે। -20 એ ઋણ સંખ્યા છે અને ઋણ સંખ્યામાં આપણે યાદ રાખવાનું છે કે -20 થી આગળ આપણે -21 -22 એક ડાબી બાજુ ખસીએ છીએ અને ડાબી બાજુ જેમ જઈએ સંખ્યા નાની થતી જાય છે અને આપણે અહીં મોટી સંખ્યા લખવાની છે, તો આપણે -20 થી -21 -22 તરફ નહીં જઈએ, પરંતુ આપણે જમણી તરફ જઈશું। એટલે કે -19 -18 -17 -16 -15 એમ કોઈ પણ 4 સંખ્યા લખવાની છે। તો આપણે કોઈ પણ 4 સંખ્યા લખી શકીએ છીએ, પણ અહીં ઋણ સંખ્યા છે, ઋણ પૂર્ણાંકો કયા છે આથી આપણે એ ધ્યાન રાખવાનું છે કે 0 1 2 3 4 એમ કોઈ પણ આપણે 500 1000 એમ કોઈ પણ સંખ્યા લખી શકીએ છીએ, પરંતુ એ ધન પૂર્ણાંક છે। આથી આપણે -1 થી -19 સુધીની કોઈ પણ 4 સંખ્યા લખી શકીએ છીએ। તમે આ પણ લખી શકો છો અને આ પણ લખી શકો છો કે -1 -2 -8 -9। તો આ પણ 4 પૂર્ણાંકો છે જે -20 થી મોટા છે અને ઋણ પૂર્ણાંકો છે। તો આમ તમે -20 થી મોટા 4 ઋણ પૂર્ણાંક સંખ્યામાં કોઈ પણ 4 સંખ્યા લખી શકો છો, પણ ઋણ પૂર્ણાંકો અને -20 થી મોટા એટલે -1 થી -19 સુધીની કોઈ પણ 4 સંખ્યા લખી શકો છો। તમારે અહીં જરૂરી નથી કે તેને ક્રમમાં જ લખી, જેમ મેં અહીં -1 -2 લખ્યા છે તેમ તમે -10 -15 કોઈ પણ લખી શકો છો, પણ -1 થી -19 સુધીની સંખ્યા જે -20 કરતા મોટી છે અને ઋણ પૂર્ણાંક છે। તો હવે આપણે એક્ઝામ્પલ બી જોઈએ। તો એક્ઝામ્પલ બી માં છે -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા। તો અહીં આપણે આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઋણ પૂર્ણાંક જ લખવાના છે અને -10 થી નાના લખવાના છે। તો નાના કયા છે? ઋણ પૂર્ણાંક છે। તો ઋણ પૂર્ણાંકમાં ફરી ધન સંખ્યાથી ઉલટું છે। ધન સંખ્યામાં 10 પછી 11 12 13 એમ મોટા થાય છે, જ્યારે ઋણ પૂર્ણાંકમાં -10 અને -11 -12 -13 -14 -15 એમ આગળ દરેક સંખ્યા -10 થી નાની થાય છે। તો એવી નાની કોઈ પણ 4 ઋણ પૂર્ણાંક લખવાના છે। તો અહીં આપણે આગળ સંખ્યા લખી શકીએ છીએ, ત્યારબાદ આપણે -18 -20 -22 -23 એમ કોઈ પણ 4 ઋણ પૂર્ણાંક લખી શકીએ। આ એક્ઝામ્પલ 8માં એ અને બીજા એક્ઝામ્પલ છે એના કોઈ ચોક્કસ જવાબ નથી, તમે એની આ જે શરત છે તે સંતોષાવી જોઈએ અને એવા કોઈ પણ 4 પૂર્ણાંક લખી શકો છો। હા, અહીં મોટી 4 ઋણ પૂર્ણાંક કયા? તો ઋણ પૂર્ણાંક હોવા જોઈએ અને મોટા હોવા જોઈએ, નાના ના હોવા જોઈએ। જ્યારે અહીં નાના -10 થી નાના કયા છે અને ઋણ પૂર્ણાંક હોવા જોઈએ, એટલે કે આપણે ધન પૂર્ણાંક તો ઋણ કરતા મોટા જ હોય તે તો આપણે લખી જ ના શકીએ, પણ ઋણ પૂર્ણાંકો આપણી પાસે ઘણા બધા છે, એવા નાના ઋણ પૂર્ણાંકો લખી શકીએ। અને -10 થી નાના એટલે આપણે -1 થી -9 એ -10 કરતા મોટા થાય છે, તે નથી લખવાના। તે સિવાય કોઈ પણ 4 ઋણ પૂર્ણાંક લખી શકીએ। અહીં આપણે -200 -100 -101 -98 પણ લખી શકીએ, જે ચારે 4 ઋણ પૂર્ણાંકો એ -10 થી નાના છે। તો અહીં આ બંને એક્ઝામ્પલ છે જે તમારા પૂર્ણાંક સંખ્યા ઉપર આધારિત છે અને પૂર્ણાંક સંખ્યાની જે સંકલ્પના છે એને પણ આ સ્પષ્ટ કરે છે। તો આવા ધન પૂર્ણાંકોમાં વિદ્યાર્થી મિત્રોને કોઈ તકલીફ નથી પડતી, તે 10 થી મોટી સંખ્યા કે 8 થી નાની સંખ્યા કે 100 થી મોટી સંખ્યા કે 200 થી નાની સંખ્યા આસાનીથી લખી શકે છે, પરંતુ ઋણ સંખ્યાની વાત કરીએ ત્યારે એ ધન સંખ્યાથી ઉલટું હોય છે, ત્યારે ઋણ સંખ્યામાં મોટે ભાગે વિદ્યાર્થીઓને ભૂલ પડે છે। તો એ ભૂલ ના પડે તે માટે તમારે આવા 10 થી 15 એક્ઝામ્પલ જાતે બનાવવાના છે અને એને કરવાના છે। એટલે અહીં જે -20 થી મોટી 4 પૂર્ણાંક બની શકો કે -15 થી મોટી 4 ઋણ પૂર્ણાંક, -35 થી મોટી 4 ઋણ પૂર્ણાંક, -8 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા। એ જ રીતે -10 થી નાની છે અહીંયા, તો તમે -12 થી નાની, -16 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા। આવા એક્ઝામ્પલ જાતે બનાવી અને એને જો સોલ્વ કરશો એ 5 થી 10 એક્ઝામ્પલ પર જો જાતે કરશો તો તમને જો આ કન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે અને પૂર્ણાંક સંખ્યાઓમાં જે ભૂલ પડે છે તે ભૂલ નહીં પડે। તો આ માટે તમારે આવા 10 થી 15 એક્ઝામ્પલ જાતે બનાવવાના છે અને તમારા ફ્રેન્ડને એનો ફોટો શેર કરવાનો છે અને એને ચેલેન્જ આપવાની છે। સો કીપ લર્નિંગ, બાય।